બધા જ તે સંબંધો છે ને એની વેલ્યુ થાય છે. મા માટે થઈને ગીતો લખાય છે, ભાઈ બહેન ઉપર ગીતો લખાય છે, પણ એક જ આ જગતમાં પિતા એવું પાત્ર છે કે જેના કોઈ દિવસ બહુ વખાણ કરતા જ નથી કોઈ. એ વ્યક્તિ પોતે પોતાના પરિવાર માટે થઈને બધું સહન કરે, પોતાના પરિવારને બધું જ સુખ આપે, પણ પોતે ક્યાંય પોતાના હૈયાની વાત નથી મૂકી શકતો. એ પિતા છે, એ બાપ છે, એ બાપ છે સાહેબ. જેની છત્ર છાયામાં પરિવાર છે એ શાંતિ અનુભવે, સુખ અનુભવે, એ પિતાની વાત કરવી છે. ત્યારે બાપ દીકરીના સંબંધની મારે વાત કરવી છે. અમારા નગીનદાસ સંઘવીએ, સાહિત્યકારે બહુ સરસ વાત કરી. એમણે કીધું કે દીકરો છે ને એ ગમે એવડો મોટો થઈ જાય પણ બાપનો બાપ ન બની શકે, પણ દીકરી છે ને એ થોડીક મોટી થાય ને એટલે બાપની માં બની જતી હોય છે. બાપની દુનિયામાં તમે જો બધા જ તે સંબંધો છે ને